રાજકોટ કમોસમી વરસાદના કારણે રાજકોટમાં બાગાયતી પાકને નુકસાન. કમોસમી વરસાદના કારણે રાજકોટમાં બાગાયતી પાકને નુકસાન. કેરીના પાકને કમોસમી વરસાદમાં પણ ભારે નુકસાન. ગજવાજડી ગામમાં આંબાના પાકને થયું ભારે નુકસાન. તલ અને મગના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. અચાનક કમોસમી વરસાદ આવવાના કારણે સૂકો ચારો પણ પલળી ગયો છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સંદીપ ચાવડા, રાજકોટ. હવે આ આંબાની અંદર જાજી નુકસાની ગઈ છે. ત્યાર પછી મગ, અડદ અને તલ, આ ત્રણેય પાકની અંદર તો એમાં મગમાં તો સ્વતંત્ર કાંઈ લેવા પડવું નથી, એટલી બધી નુકસાની ગઈ છે. પછી અમારે ગાયો છે, ગાયોનો સૂકો ઘાસચારો ઓચિંતો વરસાદ આવવાથી પવન સાથે વરસાદ આવે, ઢાકેલું રહ્યું નહીં, એના હિસાબે ઘાસચારો પણ પલળી ગયો, એ પણ નુકસાની આવી. મારી પાસે અત્યારે 2 ખટારા જેવો, 2 ગાડી જેવો પાલો હતો મગફળીનો સૂકો કાળો હતો, એ પલળી ગયો. અને આંબાની અંદર જાજી નુકસાની આવી. એક આંબે 20 થી 25 જેવી કિલો જેવી કાચી કેરી ખરી ગઈ, એ તો બગડી જશે. અને મગ અને કઠોળ જેવા પાકની અંદર જાજી બધી નુકસાની આવી છે. તો નુકસાની તો આ વર્ષે જાજી છે ખેડૂતોને. સરકાર પાસે અપેક્ષા રાખી, ખેડૂતોની સરકાર છે, ખેતી પ્રધાન દેશ છે. આશા રાખી કે કુદરત ઉઠે તો સરકારે સાથે ઊભું રહેવું જોઈએ. તો સરકાર થોડા જાજી સહાય આપે તો ખેડૂતોનું જીવન ટકી રહે. નહીતર અત્યારે આંબે કેરી ટીંગાઈ છે એવી પરિસ્થિતિ, ખેડૂતોને ઘરે ફાંસો કરીને ટીંગાવાની પરિસ્થિતિ આવી ગઈ છે.